પ્રવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે। સાપુતારામાં છેલ્લા 1 વર્ષથી બંધ બોટિંગ એક્ટિવિટી ફરી શરૂ થશે। ગત સપ્તાહે ટેબલ પોઈન્ટ ઉપર બંધ રોપવે ચાલુ થયા બાદ હવે બોટિંગ શરૂ કરવાની તૈયારી છે। રાજકોટ ગેમ ઝોન અને વડોદરા હરણીકાંડ બાદ બોટિંગ એક્ટિવિટી બંધ હતી। મુંબઈની એજન્સી મારફત સર્પગંગા તળાવનો રિપોર્ટ લેવાનું શરૂ છે। જીપીએસ અને અલ્ટ્રાસાઉન્ડ ઉપકરણો સાથે 2 દિવસ સુધી તળાવનો સર્વે રિપોર્ટ કરવામાં આવશે। રિપોર્ટ બાદ ટેન્ડરિંગ પ્રક્રિયા કરીને સાપુતારામાં બોટિંગ એક્ટિવિટી શરૂ કરવામાં આવશે। બંધ કરવામાં આવેલા એક્ટિવિટી ફરી શરૂ કરવાના નિર્ણયથી સ્થાનિક વેપારીઓમાં આનંદની લાગણી છવાઈ છે। મારું નામ પ્રવીણસિંહ વખતસિંહ પરમાર છે। હું સાપુતારા નોટિફાઈડ એરિયા કચેરી ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું। આજે જ્યારે ગુજરાતના વડોદરા શહેરની હરણી નદીમાં જે બોટ ઊંધી વળાવી જવાની કરુણાંતિકા થઈ હતી તેના આધારે સાપુતારા ખાતેના સર્પગંગા તળાવમાં પણ પ્રવાસીઓની સુરક્ષા, એમના જીવન સુરક્ષાના મૂલ્યો સચવાય એ ધ્યાને રાખીને બોટિંગ પ્રવૃત્તિ બંધ કરવામાં આવી હતી। ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા જે ગુજરાત ઇનલેન્ડ વેસલ્સ 2024ના એનેક્સર એથી જે એક એસઓપી જાહેર કરવામાં આવી છે કે જ્યાં જળાશયોમાં બોટિંગ પ્રવૃત્તિઓ ચાલતી હોય તેનો બેથેમેટ્રી સર્વે કરવાની સૂચના હતી, જેના આધારે માનનીય કલેક્ટર સાહેબ શ્રી રાજ સુથાર સાહેબ અને સાપુતારાના ચીફ ઓફિસર શ્રી યોગેશ ચૌધરી સાહેબના માર્ગદર્શન અને સૂચન હેઠળ આપણે આજે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા સૂચિત જે એજન્સીઓ છે એ એજન્સી પૈકી એક એજન્સીને બોલાવીને આજે તળાવનો બેથેમેટ્રી સર્વે હાથ ધરેલો છે। બેથેમેટ્રી સર્વેમાં દરેક પોઈન્ટ્સ પર બોટ ફેરવવામાં આવે છે અને ટેકનિકલ ટીમ દ્વારા અલગ અલગ પોઈન્ટ્સ પર પાણીની ડેપ્થ કેટલી છે એ માપવામાં આવે છે। અત્યાર સુધીમાં જે બેથેમેટ્રી સર્વે પૂરો થયો છે તેમાં મેક્સિમમ ડેપ્થ છે એ 10.54 મીટર નોંધવામાં આવી છે અને અંદાજે ટેक्निकल टीम ना कहवा प्रमाणे 60 થી 70 राउंड। ईश्वर है, मैं जैनी सर्वे बॉम्बे से आया हूँ। मैं एक्चुअली ये आपका लेकर सर्वे करने के लिए आया हूँ। इसमें कहाँ पे कितना डेप्थ है, कितना क्या क्या है, हम पूरा मार्किंग करके ये पूरा चार्ट में लिख देंगे कि इस जगह पे इतना डेप्थ है। और हम डिजिटल सर्वे कर रहे हैं। इधर इको सोंडर लगा हुआ है, ऊपर डीजीपीएस लगा हुआ है पोजीशनिंग के लिए। हमारे पास सॉफ्टवेयर है, लैपटॉप में पूरा डाटा कलेक्शन कर देंगे। वो डाटा प्रोसेस करके फिर हम लोग आपको पूरा रिपोर्टिंग चार्ट बना के गवर्नमेंट को हम सबमिट कर देंगे कि कितना जगह पे कौन सा क्या है, डेप्थ कितना है, क्या है, हम पूरा बता देंगे। उसमें कितना दिन तक चल पाएगी? ये 2 दिन में चलेगा। 2 दिन के अंदर हमें पूरा कंप्लीट करके हम रिपोर्ट गवर्नमेंट को दे देंगे।